વડોદરા શહેરને અડીને આવેલા નંદેશ્વરી સ્મશાનની એક ઘટના સામે આવી છે, જે સ્મશાનમાં રહસ્ય ઊભું થવા પામ્યું છે। શહેરમાં હાલ સ્મશાનનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે। કોર્પોરેશન દ્વારા સ્મશાનનો વહીવટ ખાનગી ઇજારદારોને આપ્યા બાદ સ્મશાનો સતત ચર્ચામાં રહે છે, પરંતુ એક સ્મશાનમાં આજે એક ઘટનાના કારણે ચર્ચામાં આ સ્મશાન છે તે આવ્યું છે। આ સ્મશાનમાં કોઈ અજાણી વ્યક્તિએ એક યુવકને ઢીબી નાખ્યો હોવાની ચર્ચા કોર્પોરેશનમાં ચાલી રહી છે। તેવામાં વડોદરા શહેરમાં એક સ્મશાને ચર્ચાઓનું જોર પકડ્યું છે। સ્મશાનમાં કેટલાક લોકો છે તે જન્મદિવસની ઉજવણી કરવા માટે છે તે એકત્રિત થયા હતા। ખાસ કરીને કેક કાપ્યા બાદ એક યુવકને કોઈ અજાણી શક્તિના સપાટા પડવાની શરૂઆત થઈ। આ યુવકને મારીને અધમુઓ કરી દેવાયો હતો। કેટલાકે આ અંગેનો વિડીયો પણ ઉતાર્યો, પરંતુ એક ફોટામાં કોઈ ભૂત જેવી આકૃતિ દેખાઈ હોવાની ચર્ચાએ કોર્પોરેશનમાં ચર્ચા જગાવી છે। તપાસ કરતાં માલુમ પડ્યું કે આ ઘટના નંદેશ્વરી સ્મશાનની છે, જેમાં યુવકો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં સ્મશાનનો મુદ્દો હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે। કેટલાક વહીવટના કારણે તો ક્યારેક સવાલોના અભાવે સ્મશાનો છે તે ચર્ચામાં રહ્યા છે, પરંતુ હવે સ્મશાનનો રાજકારણ અલૌકિક ઘટનાઓનું પણ કેન્દ્ર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં સ્મશાનમાં બનેલી એક ઘટનાએ સમગ્ર કોર્પોરેશન અને શહેરભરમાં મનોરંજક અને રહસ્યમય ચર્ચા જગાવી છે। કહેવાય છે કે આધુનિક યુગના કેટલાક બીભાસ યુવકોએ એક અનોખી જગ્યાએ જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું। જ્યારે દુનિયાને ડરના કારણે સ્મશાનથી દૂર ભાગે છે, ત્યારે આ યુવકોએ ત્યાં કેક કાપવાનું સાહસ ખેડ્યું। આ જન્મદિવસની ઉજવણી તો થઈ, પરંતુ કહેવાય છે કે પછી જે થયું તે ફિલ્મોના ભૂતિયા દ્રશ્યોને પણ ટક્કર મારે તેવું આ દ્રશ્ય હતું। ચર્ચા મુજબ કેક કાપ્યા બાદ અચાનક એક યુવકને કોઈ અજાણી શક્તિના સપાટા પડવા લાગ્યા, જેને જાણે કોઈ અદૃશ્ય હાથ તેને ઢોર મારી રહ્યું હોય। તે યુવકને મારીને અધમુકો કરી દેવાયો છે। સાથે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે એક તરફ છે તે યુવક કેક કાપી રહ્યો છે, બીજી તરફ એક ભૂત જેવી આકૃતિ પણ દેખાઈ રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં એક કુતૂહલ સર્જાયું છે। શું આ યુવકને ભૂતે માર્યો છે કે કોઈ અન્ય વ્યક્તિએ, તે તો તપાસનો વિષય છે।